પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન છે, ક્યાં મુગલ બાદશાહે ટંકશાળાઓ ઊભી કરી સરખા વજનના સિક્કાઓ પડાવ્યા હતા? કયો મુગલ બાદશાહ છે કે જેમણે ટંકશાળાઓ ઊભી કરી હતી અને એક સરખા વજનના સિક્કાઓ પડાવ્યા હતા? તો એ છે શેરશાહ, જેમને શેરશાહ સૂરી તરીકે ઓળખવામાં આવે છે, જેમણે સૂરી વંશની સ્થાપના કરી હતી 1540માં। 1540માં હુમાયુને હરાવી સૂરી વંશની સ્થાપના કરી હતી। કોણે? તો કે શેરશાહ સૂરીએ। અને એમણે ટંકશાળાઓ ઊભી કરીને એક સરખા વજનના સિક્કાઓ પડાવ્યા હતા। આ જે શેરશાહ છે એમનું મૂળ નામ હતું ફરીદ ખાં, એ યાદ રાખજો। શેરશાહનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં। ત્યારબાદ તાજેતરમાં જે કોલસા સંબંધિત પ્રશ્ન હતો એમને લગતો પ્રશ્ન છે, કોલસા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એમાં ત્રણેય વિધાન સાચા છે, એટલે ઉપરોક્ત તમામ। એમાં પ્રથમ છે, તે સૌથી પુષ્કળ પ્રમાણમાં મળી આવતું અશ્મિભૂત ઈંધણ છે। સૌથી પુષ્કળ પ્રમાણમાં મળી આવતું અશ્મિભૂત ઈંધણ કયું છે? તો કે કોલસો। બીજું, લોખંડ, સ્ટીલ, સ્ટીમ એન્જિન જેવા જે ઉદ્યોગો હોય એ ઉદ્યોગોની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે આ કોલસાનો ઉપયોગ થાય છે, એટલે એ પણ સાચું છે। અને કોલસામાંથી ઉત્પન્ન થતી જે વીજળી છે એમને થર્મલ પાવર તરીકે ઓળખવામાં આવે છે। કોલસામાંથી વીજળીનું ઉત્પન્ન કરવામાં આવે છે એ વીજળીને કયા નામથી ઓળખીશું? થર્મલ પાવર। તો ત્રણેય વિધાન સાચા છે, એટલે જવાબ છે ડી, ઉપરોક્ત તમામ। ત્રીજો પ્રશ્ન છે, અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી? અમદાવાદની અંદર સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કરનાર છે અંબાલાલ સાકરલાલ દેસાઈ। અંબાલાલ સાકરલાલ દેસાઈએ સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કરી હતી 1877માં। આગળનો પ્રશ્ન છે, નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર રહી ગયેલ એવી વ્યક્તિ કઈ છે? જે નાટ્ય લેખક પણ, નવલકથાકાર પણ અને કેન્દ્ર સરકારમાં મંત્રી તેમજ રાજ્યના ગવર્નર રહી ગયેલ વ્યક્તિ કોણ છે? તો એ છે કમા મુનશી। કમા મુનશીનું પૂરું નામ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી। કનૈયાલાલ માણેકલાલ મુનશી। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કોની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદને હરાવવામાં સફળ થયો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી। ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશની સ્થાપના કરી હતી અને એમણે કોને હરાવ્યો હતો? તો કે ધનાનંદને। અને ધનાનંદ છે એ નંદ વંશનો છેલ્લો રાજા, અને એમને હરાવી ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશની સ્થાપના કરી હતી। તો આ મૌર્ય વંશની સ્થાપના કરવા માટે મદદગાર કોણ? તો કે એ છે કૌટિલ્ય। કૌટિલ્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા, જેમને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, અને એમનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત। આઈપીસીની કઈ કલમમાં અપનયનની જોગવાઈ કરવામાં આવી છે? દર્શક મિત્રો, અપનયન એટલે લાલચ પ્લસ અપહરણ। લાલચ આપીને અપહરણ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે અપનયન, અથવા તો છેતરપિંડી કરીને અપહરણ કરવામાં આવે, છેતરપિંડી કરી કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવે તો પણ એને કહેવામાં આવે છે અપનયન। તો અપનયનની જોગવાઈ કરવામાં આવી છે આઈપીસીની કલમ નંબર 362 ની અંદર। આઈપીસી કલમ નંબર 362। ત્યારબાદ AIIMS નું પૂરું નામ જણાવો। AIIMS નું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ। દર્શક મિત્રો, આના જેવું જ એક ફૂલ ફોર્મ છે IIM। IIM એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કે જેમની સ્થાપના થયેલી છે 1961 ની અંદર। અને આ પણ પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે। IIM નું ફૂલ ફોર્મ અથવા તો એમની સ્થાપના ક્યારે થયેલી છે? તો કે 1961 ની અંદર। અને AIIMS એમનું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ।
ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ 3 મુજબ દસ્તાવેજના ઉલ્લેખમાં નીચેનામાંથી કયું ખોટું છે? ખાસ પ્રશ્ન સમજો. દસ્તાવેજના ઉલ્લેખમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ આપણે જણાવવાનું છે. તેમાં પ્રથમ આપ્યું છે છાપવામાં આવેલા શબ્દો અથવા તો ફોટોગ્રાફ એ દસ્તાવેજો છે. જે લખેલા શબ્દો છે, છાપેલા જે શબ્દો છે અથવા તો જે ફોટોગ્રાફ હોય એમને દસ્તાવેજ તરીકે ગણી શકાય. એટલે આ સાચું છે, ખોટું નથી. ત્યારબાદ મેટલ પ્લેટ અથવા પથ્થર એ દસ્તાવેજ નથી. મેટલ પ્લેટ ઉપર લખેલું જે લખાણ હોય અથવા તો પથ્થર ઉપર જે લખેલું જે લખાણ હોય જેને આપણે શિલાલેખ તરીકે ઓળખીએ છીએ, તો એમને પણ દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વિધાન ખોટું છે. એટલે આપણો સાચો જવાબ બનશે બી. કયું વિધાન ખોટું છે એ આપણે કહેવાનું છે. તો આમાં કીધું છે મેટલ પ્લેટ અથવા પથ્થર એ દસ્તાવેજ નથી, પરંતુ ખરેખર એમને દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ લખાણ એ પણ દસ્તાવેજ છે અને નકશા અથવા તો જે પ્લાન હોય એને પણ દસ્તાવેજ તરીકે ગણી શકાય છે. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? ઇન્ડિકા નામનું જે પુસ્તક છે એમની રચના કરનાર છે મેગસ્થનીઝ. અને મેગસ્થનીઝ છે એક યુનાનનો દૂત હતો, યુનાની એક રાજદૂત, જે ભારતની અંદર આવી જુદા જુદા વિસ્તારોની અંદર એમણે પરિક્રમા કરી, એટલે કે ભ્રમણ કર્યું. અને એ ભ્રમણ કરતા કરતા એમને જે કાંઈ વિગતો મળી એ વિગતોનો જે ઉલ્લેખ કર્યો છે ઇન્ડિકા નામના પુસ્તકની અંદર, કે ભારતની અંદર કયા કયા પ્રકારનો સમાજ છે તો કયા કયા પ્રકારનું વાતાવરણ છે, એમણે જે કાંઈ જોયું ભારતની અંદર એમનો ઉલ્લેખ એમણે ઇન્ડિકા નામના પુસ્તકની અંદર કરેલું છે. ત્યારબાદ જે આપણે આપેલું છે ફાહિયાન. ફાહિયાન છે એક ચીની બૌદ્ધ ભિક્ષુ હતો અને તે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં આવ્યો હતો. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં. અને હ્યુએનસાંગ પણ એક ચીની બૌદ્ધ ભિક્ષુ હતો. એ પણ ભારતની અંદર આવ્યો હતો. હ્યુએનસાંગ એ કોણ હતો? તો કે ચીની બૌદ્ધ ભિક્ષુ. અને કૌટિલ્ય, જેને તો આપણે ઓળખીએ છીએ, આગળ પણ ચર્ચા કરી હતી. ભારતીય પુરાવાના કાયદાની કલમ 12માં કઈ જોગવાઈ છે? ભારતીય પુરાવા કલમ નંબર 12 ની અંદર જોગવાઈ કરવામાં આવી છે નુકસાન વળતરની રકમ અંગેની. નુકસાન વળતરની રકમ અંગેની જોગવાઈ કરવામાં આવી છે ભારતીય પુરાવા કાયદાની કલમ નંબર 12 ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે એ દ્વારા બીને એવું કહેવામાં આવે છે કે જો બી કોઈ અન્ય વ્યક્તિની બલિ નહીં આપે તો તેને ઈશ્વર નરકમાં મોકલી દેશે. આથી બી કોઈની હત્યા કરે છે તો આ કૃત્ય માટે એને આઈપીસીની કઈ કલમ હેઠળ સજા થશે? એ નામનો વ્યક્તિ બીને એવું કહે છે કે એક બી કોઈ વ્યક્તિની બલિ નહીં આપે તો ઈશ્વર એમને નરકમાં મોકલશે, અને બી નામનો વ્યક્તિ છે કોઈની હત્યા કરે છે, કોઈની બલિ ચડાવે છે, તો એ નામની વ્યક્તિને આઈપીસીની કઈ કલમ હેઠળ સજા થશે? કલમ નંબર 508. કલમ નંબર 508. ત્યારબાદ ગણિતને લગતો પ્રશ્ન છે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા કેટલા ગણી છે? 3 ગણી. તો પ્રમાણ કેટલું થશે? રેશિયો કેટલો થશે? તો કે ટેબલ અને ખુરશી. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા કેટલા ગણી છે? 3 ગણી. એટલે રેશિયો બનશે 3:1. 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત 2100 રૂપિયા છે. 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત કેટલી આપી છે? 2100. તો 4 ખુરશીઓની કુલ કિંમત શોધો. 4 ખુરશી અને એક ટેબલની કિંમત આપણે 2100 રૂપિયા આપી છે. તો 4 ખુરશીનું પ્રમાણ 1 છે, તો 1 ગુણ્યા 4 કરીએ. 1 ગુણ્યા 4 કરીએ એટલે આવશે 4. અને એક ટેબલની કિંમત, ટેબલ કેટલા છે? 1 છે, તો 3 ગુણ્યા 1 કરીએ તો આવશે 3. એટલે આજે 2100 છે, 2100 નું પ્રમાણ કેટલું મળ્યું? 3:4. 2100 નું પ્રમાણ આપને મળે છે 3:4. કુલ છે 2100 રૂપિયા. હવે આપણે શું કીધું છે? 4 ખુરશીઓની કુલ કિંમત કેટલી? ખુરશીઓની કિંમત આપણે શોધવાની છે. તો 2100 ગુણ્યા 4 ભાગ્યા 7. ભાગ્યા 7 કઈ રીતના? તો કે 3 ને 4 7. કુલ પ્રમાણ કેટલું થાય છે? 7. અને ખુરશીઓની કિંમત શોધવાની છે એટલે ગુણ્યા 4 ભાગ્યા 7. 2100 ગુણ્યા 4 ભાગ્યા 7 કરીએ એટલે 7 તેરી 21. 7 તેરી 21. અને 300 ગુણ્યા 4.
3 4 12 આવશે 1200 રૂપિયા। 4 ખુરશીઓની કિંમત કેટલી મળી? 1200 રૂપિયા, જે આપણે ઓપ્શનમાં આપેલું છે એ। દર્શક મિત્રો, આપણે 4 ખુરશીની કિંમત શોધવાની કીધી છે। જો એક ખુરશીની કિંમત શોધવાની કીધી હોત તો કઈ રીતના મળે? તો 1200 જે રૂપિયા મળ્યા છે 4 ખુરશીની કિંમત છે, એટલે 1200 ભાગ્યા 4 કરત તો આપણે મળત 300 રૂપિયા। એક ખુરશીની કિંમત થાત 300 રૂપિયા, પરંતુ આપણે કીધું છે 4 ખુરશીની કિંમત કેટલી? તો એ આવશે 1200 રૂપિયા। ત્યારબાદનો પ્રશ્ન છે, એક ક્રિકેટ મેચમાં ક્રિકેટર એ ક્રિકેટર બી ના રન કરતા 3 ગણા રન કરેલ છે। એ નામનો ક્રિકેટર બી નામના ક્રિકેટર કરતા 3 ગણા રન કરેલ છે, તો એ અને બી નું પ્રમાણ કેટલું થશે? 3:1। 3:1। જો બંને મળીને કુલ 180 રન કરે તો ક્રિકેટર એ કેટલા રન કર્યા હશે? હવે કુલ 180 રન થયા છે, ક્રિકેટર એ કેટલા રન કર્યા હશે? 3 ગણા। કોના કરતા? તો કે બી કરતા। 3:1 એટલે કુલ થશે 4, પ્રમાણ કુલ થાય 4, એટલે 180 ગુણ્યા 3 ભાગ્યા 4 કરીએ। આપણે એનું શોધવાનું છે એટલે 3 કરીએ, બી નું શોધવાનું હતો 1 કરત। 180 ગુણ્યા 3 ભાગ્યા 4, તો 180 ગુણ્યા 3 કરી એટલે 18 તેરી 54, એટલે 540 ભાગ્યા 4। 540 ભાગ્યા 4 કરી એટલે આવશે 135। એ નામના ક્રિકેટરે કેટલા રન કર્યા હશે? 135। ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ખાલી જગ્યામાં આવેલું છે। ગુજરાતની અંદર જે અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન છે એ આવેલું છે કાકરાપારની અંદર, અને આ જે કાકરાપાર છે એ સુરત જિલ્લાની અંદર આવેલું છે, અને તાલુકો છે માંડવી। સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર કાકરાપાર આવેલું છે, અને ત્યાં મુખ્ય આદિવાસીની વસ્તી જોવા મળે છે। ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કોણે કરી? ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરનાર છે કમા મુનશી, એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, 1938 ની અંદર। 1938 ની અંદર એમણે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી। મેજિસ્ટ્રેટ સમક્ષ નહીં કરવામાં આવેલ કબૂલાતને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલ છે? મેજિસ્ટ્રેટ સમક્ષ નહીં કરવામાં આવેલ કબૂલાતને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો એનો જવાબ છે કલમ નંબર 26। કલમ નંબર 26 ની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ નહીં કરવામાં આવેલ કબૂલાત અંગેની જોગવાઈ કરવામાં આવી છે, કલમ નંબર 26। પુરાવાના કાયદામાં પુરાવાના કુલ કેટલા પ્રકારો છે? દર્શક મિત્રો, પુરાવાના કાયદાની અંદર પુરાવાના કુલ 9 પ્રકારો છે। કેટલા પ્રકારો છે? 9। ક્યાં ક્યાં? તો કે પ્રથમ છે દસ્તાવેજી પુરાવા, બીજું છે એકાઉન્ટિંગ સિસ્ટમ, ત્રીજું છે મૌખિક પુરાવા, ચોથું ભૌતિક પુરાવા, પાંચમું જર્નલ અને લેજર્સ, છઠ્ઠું છે અનુગામી ઘટનાઓ। આજે આપણે પુરાવાના પ્રકારો જોઈએ છે। સાતમું છે આકાર પુરાવા, આઠમું ગુણોત્તર, અને નવમું છે કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ। તો કુલ પુરાવાના પ્રકારો કેટલા છે? 9। લોકસભાના સચિવાલય પર કોનું નિયંત્રણ હોય છે? જે આપણું લોકસભા છે એમના સચિવાલય પર લોકસભાના અધ્યક્ષનું નિયંત્રણ હોય છે, અને હાલના જે લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા। ઓમ બિરલા વર્તમાન લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા। ઈસવીસન 1565માં કયું પ્રસિદ્ધ યુદ્ધ થયું હતું? 1565 ની અંદર થયું હતું તાલીકોટાનું યુદ્ધ। તાલીકોટાનું યુદ્ધ 1565। ત્યારબાદ આપણે આપ્યું છે હલ્દી ઘાટીનું યુદ્ધ। હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું 1576 ની અંદર। 1576 ની અંદર અકબર અને રાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થયું હતું, હલ્દી ઘાટીનું યુદ્ધ, જેમાં અકબરની જીત થઈ હતી અને રાણા પ્રતાપની હાર થઈ હતી।
પાણીપતનું ત્રીજું યુદ્ધ આપેલું છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું 1761 ની અંદર. ત્યારબાદ પાણીપતનું બીજું યુદ્ધ. પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું 1556 ની અંદર. 1556 ની અંદર. અને પાણીપતનું જે પ્રથમ યુદ્ધ હતું એ થયું હતું 1526 માં. પ્રથમ યુદ્ધ 1526, ત્યારબાદ બીજું યુદ્ધ 1556 અને ત્રીજું યુદ્ધ 1761 ની અંદર. હલ્દી ઘાટીનું યુદ્ધ 1576 ની અંદર અને તાલીકોટાનું યુદ્ધ 1565 ની અંદર. પોર્ટુગલના કવિઓ ગોવા નગરીને કયા નામથી સંબોધતા હતા, એટલે કે કયા નામથી બોલાવતા હતા? પોર્ટુગલના જે કવિઓ છે એ ગોવા નગરીને હિન્દની મહારાણી તરીકે ઓળખાવતા હતા. હિન્દની મહારાણી. દર્શક મિત્રો, પોર્ટુગલ વિશે જો વાત કરીએ તો પોર્ટુગીઝ ગણરાજ્ય યુરોપ ખંડની અંદર આવેલું છે. પોર્ટુગીઝ ગણરાજ્ય ક્યાં આવેલો છે? તો કે યુરોપ ખંડની અંદર. અને આમની જે રાષ્ટ્રભાષા છે એ છે પોર્ટુગીઝ. રાષ્ટ્રભાષા કઈ છે? પોર્ટુગીઝ. અને એમની રાજધાની છે લિસ્બન. આઈપીસીની કલમ 47માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? આઈપીસીની કલમ નંબર 47 ની અંદર વ્યાખ્યા આપવામાં આવી છે પશુને લગતી. પશુ એટલે કે માણસ સિવાયના અન્ય જે જીવો છે એનો સમાવેશ કરવામાં આવે છે આ વ્યાખ્યા મુજબ. આ વ્યાખ્યા મુજબ માણસ સિવાયના જે અન્ય જીવો છે એમને પશુ તરીકે ગણવામાં આવ્યા છે આઈપીસીની કલમ નંબર 47માં. ફિનિક્સ ફાર્મની સ્થાપના કોણે કરી હતી? ફિનિક્સ ફાર્મની સ્થાપના થઈ હતી દક્ષિણ આફ્રિકાની અંદર. અને દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીએ ફિનિક્સ ફાર્મની સ્થાપના કરી હતી. તો સાચો જવાબ બનશે આપણો સી. ત્યારબાદ હન્ટર કમિશનની નિમણૂક કઈ ઘટના માટે કરવામાં આવી હતી? હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે. જલિયાવાલા બાગ હત્યાકાંડ એ 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. 13 એપ્રિલ 1919ના રોજ. અને એમાં જે હત્યાકાંડ થયો હતો એમની તપાસ માટે હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. અને જે જલિયાવાલા બાગ છે એ પંજાબના અમૃતસરની અંદર આવેલા છે. પંજાબની અંદર જે અમૃતસર છે ત્યાં જલિયાવાલા બાગ આવેલો છે. અને ત્યાં રોલેટ એક્ટના વિરોધમાં, રોલેટ એક્ટનો જે કાયદો હતો એ કાયદા વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. એકદમ શાંતિથી પ્રદર્શન કરી રહ્યા હતા. અને એ જલિયા બાગની અંદર જે લોકો બેઠા હતા એમના ઉપર જનરલ ડાયર દ્વારા છે ગોળીબાર કરવામાં આવ્યો હતો. અને ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. અને એમની તપાસ કરવા માટે હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. અટીરાનું આખું નામ શું છે? દર્શક મિત્રો, અટીરા છે અમદાવાદની અંદર આવેલું છે. અને એમનું પૂરું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અને આ જે અટીરા છે એમની સ્થાપના થયેલી છે 1947માં. 1947માં. આખી તારીખ કહું તો 13 ડિસેમ્બર 1947ની અંદર અટીરાની સ્થાપના અમદાવાદ ખાતે થયેલી છે. અને એમનું ફૂલ ફોર્મ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. નીચેનામાંથી પોસ્ટ ઓફિસના લેખક કોણ છે? સાહિત્યને લગતો પ્રશ્ન છે. પોસ્ટ ઓફિસના લેખક છે ગૌરીશંકર જોશી, જેમનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. અને એમનો જન્મ થયેલો છે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે. જે જલારામ વીરપુર તરીકે ઓળખાય છે એ રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે એમનો જન્મ થયેલો છે ગૌરીશંકર જોશીનો. અને પોસ્ટ ઓફિસના લેખક છે. બીજું એમનું જે ઉપનામ છે એ ઉપનામ ખૂબ જ મહત્વનું છે, ધૂમકેતુ. ગૌરીશંકર જોશીનું તખલ્લુસ કહી શકાય એ છે ધૂમકેતુ. 26મો પ્રશ્ન, મોહમ્મદ ગઝનવીના ભારત પરના આક્રમણનો હેતુ શું હતો?
ભારત ઉપર જે મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું જુદા જુદા વિસ્તારની અંદર, એમનો મુખ્ય હેતુ હતો મધ્ય એશિયાની અંદર એક મોટું સામ્રાજ્ય ઊભું કરવું. મધ્ય એશિયાની અંદર એક મોટું સામ્રાજ્ય ઊભું કરવા માટે એ ધનની પ્રાપ્તિ કરતો હતો અને એટલા માટે ભારત પર જુદા જુદા વિસ્તારોની અંદર એ આક્રમણ કરતો હતો. મોહમ્મદ ગઝનવીના બધા આક્રમણમાં સૌથી મહત્વનું કયું ગણાય છે? સૌથી મહત્વનું ગણાય છે સોમનાથ પરનું આક્રમણ. મોહમ્મદ ગઝનવીના આક્રમણ વખતે જે સૌથી મહત્વનું આક્રમણ ગણાય છે એ છે સોમનાથ પરનું આક્રમણ. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? દર્શક મિત્રો, ઇન્દુલાલ યાજ્ઞિકનું પૂરું નામ છે ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક અને એમનું ઉપનામ છે પામદત્ત. અને એમનો જન્મ થયેલો છે નડિયાદ ખાતે. એમની જે મહત્વની કૃતિઓ છે, ખૂબ જ મહત્વની કૃતિઓ છે એ છે જીવન વિકાસ, બીજી છે નવજીવન અને ત્રીજી છે જીવન સંગ્રામ. જીવન સંગ્રામ આ એમની ખૂબ જ મહત્વની કૃતિ છે અને એમનો જન્મ ક્યાં થયેલો છે? નડિયાદ ખાતે. એવિડન્સ એક્ટની કલમ 114A માં નીચેના પૈકી કઈ જોગવાઈ છે? એવિડન્સ એક્ટની અંદર કલમ નંબર 114A માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે બળાત્કારની ફરિયાદમાં સંમતિનો અભાવ હોય તેનું અનુમાન. બળાત્કારની ફરિયાદમાં સંમતિનો અભાવ હોય તેનું અનુમાન કરવામાં આવે છે કલમ નંબર 114A ની અંદર. સંમતિ એટલે કે જે સ્ત્રી સાથે બળાત્કાર થયો છે એની સાથે જે ઘટના ઘટી છે એમાં એ સ્ત્રીની કોઈ સહમતિ નહોતી, એટલે બળાત્કારની ફરિયાદમાં સંમતિનો અભાવ હોય તેનું અનુમાન થાય છે એવિડન્સ એક્ટની કલમ નંબર 114A મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે બંધારણીય ઇલાજના અધિકાર માટેની કઈ રીતનો શાબ્દિક અર્થ થાય છે કે અમે આદેશ આપીએ છીએ? બંધારણની અંદર જે જુદી જુદી રીત છે એ રીતમાંની કઈ રીતનો અર્થ થાય છે અમે આદેશ આપીએ છીએ? તો એ છે મેન્ડેમસ. મેન્ડેમસનો અર્થ થાય છે અમે આદેશ આપીએ છીએ. કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની એટલે કે ખોટી ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીત દાખલ કરી શકાય? કોઈ વ્યક્તિની ખોટી રીતે ગેરકાનૂની રીતે ધરપકડ કરવામાં આવે તો એના માટે ઉચ્ચ ન્યાયાલયની અંદર હેબિયસ કોર્પસ, જેમને બંધી પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે, એમનો શાબ્દિક અર્થ થાય છે બંધી પ્રત્યક્ષીકરણ, તો હેબિયસ કોર્પસ નામની રીત કરવામાં આવશે. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? મોહનલાલ પંડ્યા જ્યારે ખેડાનો સત્યાગ્રહ થયો હતો, ખેડાનો સત્યાગ્રહ થયો હતો 1917-18 ની અંદર, અને એ સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાએ પોતાના જ ખેતરમાંથી એમણે ડુંગળી ચોરી લીધી હતી, એટલા માટે એમને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું છે. રાજમાતા મિનળ દેવીએ મલાવ તળાવ ક્યાં બંધાવ્યું હતું? રાજમાતા મિનળ દેવીએ મલાવ તળાવ જે બંધાવ્યું હતું એ બંધાવ્યું હતું ધોળકાની અંદર. જવાબ છે ડી, ધોળકા. હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? હુમાયુનો જે મકબરો છે ખૂબ જ પ્રસિદ્ધ છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલો છે આ પ્રશ્ન. તો હુમાયુનો મકબરો આવેલો છે દિલ્હી ખાતે. જવાબ છે સી, દિલ્હી. ત્યારબાદનો પ્રશ્ન છે આનંદ મઠ નવલકથા કઈ કથા વસ્તુ પર આધારિત છે? આનંદ મઠ નામની નવલકથાની રચના કોણે કરી? તો સૌ પ્રથમ તમે આનો જવાબ કમેન્ટ બોક્સની અંદર આપજો કે આનંદ મઠ નામની નવલકથાની રચના કરનાર કોણ છે. બીજું, જે આનંદ મઠ નામની જે નવલકથા છે એ સંન્યાસી વિદ્રોહના સંદર્ભમાં થયેલી છે. સંન્યાસી વિદ્રોહ. સંન્યાસી વિદ્રોહ ક્યારે થયો હતો? 1770 ની અંદર. 1770 ની અંદર. અને આનંદ મઠ નામની નવલકથાનું પ્રકાશન થયું હતું 1882 માં.
ત્યારબાદનો પ્રશ્ન છે વ્યુ એન્ડ સાંગના પ્રવાસ વર્ણનોમાં કયા ગુપ્ત વંશના શાસક દ્વારા નાલંદા વિશ્વવિદ્યાલય બાંધવામાં આવ્યું હોવાની જાણકારી મળે છે? વ્યુ એન્ડ સાંગના જે પ્રવાસ વર્ણનની અંદર એમણે જે કાંઈ પ્રવાસ વર્ણન કરેલો છે એ પ્રવાસ વર્ણનની અંદર ગુપ્ત વંશના કયા શાસક દ્વારા નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરેલી છે એમના દ્વારા બંધાવવામાં આવ્યું છે? તો આનો જવાબ છે ડી, કુમારગુપ્ત પ્રથમ. વ્યુ એન્ડ સાંગના મત મુજબ કુમારગુપ્ત પ્રથમે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરેલી છે. બંકર અને ચક્કર કઈ રમતના પારિભાષિક શબ્દો છે? બંકર અને ચક્કર છે પોલો નામની જે રમત છે, પોલો નામની જે રમત છે એમના પારિભાષિક શબ્દો છે બંકર અને ચક્કર. 38મો પ્રશ્ન છે શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે? શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના છે વિદ્યાદીપ યોજના. અને આ વિદ્યાદીપ યોજના હેઠળ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મેડમ ભીખાઈજી કામાએ પોતે તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસના કયા દેશના અધિવેશન દરમિયાન ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ પોતે જે રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો હતો એ આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસના જર્મનીની અંદર જે અધિવેશન થયું હતું એ અધિવેશન દરમિયાન એમણે ફરકાવ્યો હતો. એટલે જવાબ આવશે બી, જર્મની. ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો શાસક નીચેનામાંથી કોણ હતો? મૌર્ય સામ્રાજ્યનો જે પ્રથમ શાસક છે આપણે આગળ ચર્ચા કરી હતી એ છે ચંદ્રગુપ્ત મૌર્ય અને છેલ્લો શાસક છે બૃહદત્ત. ચુમ્માલીસમાં બંધારણીય સુધારા અનુસાર કયા મૌલિક હકને પછી વૈધાનિક એટલે કે કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો? બંધારણની અંદર જે મૌલિક અધિકારો હતા એ અધિકારોમાંથી કયા અધિકારને 44માં બંધારણીય સુધારા દ્વારા કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો? તો એ છે મિલકતનો અધિકાર. મિલકતનો અધિકાર છે હવે મૌલિક અધિકારને બદલે કાનૂની અધિકાર બની ગયો છે 44માં બંધારણીય સુધારા દ્વારા. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે આ ઉક્તિ કોની છે? એ છે શંકરાચાર્યની. જવાબ આવશે બી, શંકરાચાર્ય. ત્યારબાદ વર્તમાનને લગતો જ પ્રશ્ન કહી શકાય ધ રામાયણ ઓફ શ્રી ગુરુ ગોબિંદસિંહજી પુસ્તકના લેખક કોણ છે? ધ રામાયણ ઓફ શ્રી ગુરુ ગોબિંદસિંહજી નામનું જે પુસ્તક છે એનું તાજેતરમાં જ પ્રકાશન કરવામાં આવ્યું અને એમના લેખક છે બલજીત કૌર તુલસી. બલજીત કૌર તુલસી. મુઠ્ઠી ઉછેરો માનવી એ ઉપનામ કયા સમાજ સેવક અને દેશભક્તને આપવામાં આવ્યું છે? મુઠ્ઠી ઉછેરો માનવી તરીકે ઓળખાય છે રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ કે જેમને મુઠ્ઠી ઉછેરો માનવી તરીકે ઓળખવામાં આવે છે. એમનું ઉપનામ છે મુઠ્ઠી ઉછેરો માનવી. સિદ્ધહેમ શબ્દાનુશાસન એ વ્યાકરણ ગ્રંથ કઈ ભાષામાં રચાયેલો છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો જે વ્યાકરણ ગ્રંથ છે એ પ્રાકૃત ભાષાની અંદર રચાયેલો છે. એટલે જવાબ છે બી, પ્રાકૃત. ગણિતને લગતો પ્રશ્ન છે ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. ધોરણ 10ના જે 50 વિદ્યાર્થી છે 50 વિદ્યાર્થીએ ગણિતની અંદર જે ગુણ મેળવેલા છે એમની સરાસરી છે 45. જો દરેક વિદ્યાર્થીના, ખાસ પ્રશ્ન સમજો, દરેક વિદ્યાર્થીના ગણિતની પરીક્ષામાં 3 ગુણ ઉમેરવામાં આવે તો નવી સરાસરી કેટલી થશે? દરેક વિદ્યાર્થીના 3 ગુણ ઉમેરાય છે તો સરાસરીમાં પણ 3નો વધારો થશે. એટલે કુલ 45 છે પ્લસ 3 કરીએ તો થશે 48. આપણો જવાબ છે એ. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 74 ખાલી જગ્યાની જોગવાઈ કરે છે. 1872ની કલમ 74ની અંદર જોગવાઈ કરવામાં આવે છે જાહેર દસ્તાવેજને લગતી. જાહેર દસ્તાવેજ, કલમ નંબર 74.
જૂનાગઢને આઝાદ કરવા માટે જે આરજી હુકુમતની સ્થાપના થઈ, જૂનાગઢને આઝાદ કરવા માટે આરજી હુકુમતની જે સ્થાપના કરવામાં આવી અને જે લડત ચાલી તેને કોણે જૂનાગઢની પ્રજાની મુક્તિ ગાથા કહી છે? જૂનાગઢની મુક્તિ ગાથા તરીકે ઓળખાવનાર છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. જવાબ છે સી. આપણે ગુજરાતના જુદા જુદા કિલ્લાઓ અને તેમના સ્થળો આપેલા છે, તો યોગ્ય જોડકો આપણે ગોઠવવાનું છે. જુદા જુદા કિલ્લાઓ છે અને કિલ્લાઓ ક્યાં સ્થળની અંદર આવેલા છે. તો સૌ પ્રથમ છે લખોટા ફોર્ટ. લખોટા ફોર્ટ છે આપણે બધાને ખ્યાલ છે ક્યાં આવેલું છે? જામનગર ખાતે. ઉપરકોટ એ પણ તમને ખ્યાલ જ હશે, જુનાગઢ. ઉપરકોટ આવેલું છે જુનાગઢ. તારંગા ફોર્ટ, તારંગા ફોર્ટ આવેલું છે મહેસાણા. અને ઓલ્ડ ફોર્ટ, ઓલ્ડ ફોર્ટ આવેલું છે સુરત ખાતે. લખોટા ફોર્ટ જામનગર, ઉપરકોટ જુનાગઢ, તારંગા ફોર્ટ મહેસાણા અને ઓલ્ડ ફોર્ટ સુરત. તો આમાં આપણો સાચો જવાબ બનશે બી. છેલ્લો પ્રશ્ન છે નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે? એટલે કે નવસારી કઈ નદીના કાંઠે આવેલું છે? જવાબ આવશે બી, પૂર્ણા નદીના કાંઠે આવેલું છે નવસારી. તો દર્શક મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એ બેલ આઇકન પણ એક્ટિવ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.